નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2ના પ્રથમ પાઠમાં ગુલામ વંશ, ખલજી વંશ, સૈયદ વંશનો વિસ્તૃત પરિચય મેળવ્યો. હવે એ સમયમાં કયા કિલ્લાઓ અને અન્ય કયા બાંધકામ થયા એનો પરિચય હવે આપણે આ પાઠમાં મેળવવાનો છે. તો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન તો કે કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન શું શું નિર્માણ થયું? તો કે કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. આ ખાસ યાદ રાખવાનું છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે, જે આપણે જાણીએ છીએ ક્યાં આવેલો છે? તો કે દિલ્હીમાં આવેલો છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો, પણ તેના અવસાન બાદ બાકીનું કામ કહેવાય છે કે એનો જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. આમ કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત એટલે કે ઢાઈ દિનકા ઝોપડા નામની જે મસ્જિદ છે, જે અજમેરમાં આવેલ છે. આ પણ ખાસ યાદ રાખજો. કુતુબુદ્દીન ઐબક દ્વારા નિર્મિત એક ઇમારત જેનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા, જે શું છે? મસ્જિદ છે. તે ક્યાં આવેલી છે? તો કે અજમેરમાં આવેલી છે. ઇલ્તુમિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શીરી નામનો કિલ્લો અને શીરી નામનું નગર હોજે ખાજનો સમાવેશ થાય છે. આમ તુગલક શાસન દરમિયાન તો કે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. તો ખાસ યાદ આવ્યો, તુગલક શાસન દરમિયાન કયા કયા નગરો વસાવવામાં આવ્યા હતા? તો કે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો અને સરાઈઓ અને બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે. તો કે સૈયદ અને લોદી વંશમાં પણ ઘણા મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં તો કયો? તો કે બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો એ સમયના મુખ્ય સ્થાપત્યો જે બાંધકામ થયા એ હતા. જે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે કુતુબ મિનારનું ચિત્ર જે કોણે શરૂ કરાવ્યું હતું? તો કે ઇલ્તુમિશે શરૂ કરાવ્યું હતું, જે માત્ર પહેલો માળ જ બાંધી શક્યો. કુતુબ મિનાર જે શરૂ કોણે કરાવ્યો હતો? તો કે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યો હતો, જે માત્ર એક માળ બાંધ્યો. પછી એનું પૂર્ણ કરવાનું કાર્ય એના જમાઈ ઇલ્તુમિશે કર્યું, પણ એનો જીર્ણોદ્ધાર તો કે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ કરાવ્યો હતો. ત્યાર પછી અહીંયા તમને દેખાય છે ઢાઈ દિનકા ઝોપડા, જે પણ કોને બંધાવ્યું હતું? તો કે કુતુબુદ્દીન ઐબકે. જે ક્યાં આવેલું છે? તો કે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે એ અજમેરમાં આવેલી છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યાર પછી આવે છે વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં, આપણે પહેલાં જોયું હતું કે પુલકેશી બીજો જે દક્ષિણ ભારતમાં રાજ્ય કરતો હતો, એ જ દક્ષિણ ભારતમાં નાના નાના રજવાડાઓમાં એક વિજયનગરનું એક મહાસામ્રાજ્ય પણ હતું. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. તો આપણે કહી શકીએ કે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે
ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં તો કે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું, એટલે કે થોડો પરિચય મેળવશું. તો કે તૈમૂરના આક્રમણના કારણે જે પરિસ્થિતિ વણસી એના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. એમાં આપણે દક્ષિણ ભારતના પ્રદેશો વિશે થોડીક વાત મેળવીએ. તો કે હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો આપણે કહીએ કે આ વિજયનગર સામ્રાજ્યનો પાયો કોને નાખ્યો? તો કે હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓ નાખ્યો હતો. શરૂઆતમાં નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું, પણ પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્ય એ સંગમ વંશ, ચાલુ વંશ અને તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. આમ હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવાનું મહત્વનું યોગદાન આપ્યું. ચાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તો કે તુલુ વંશમાં એક મહાન શ્રેષ્ઠ શાસક થઈ ગયો, જે આજે પણ આપણે એને નામથી ઓળખીએ છીએ કે કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો હતો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો બંધાવ્યા, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી અને કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. આમ વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર વસાયું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી કૃષ્ણદેવરાયે શણગાર્યું હતું. આમ કૃષ્ણદેવરાય પોતે તો વિદ્વાન હતા જ, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે તેને આંધ્રના ભુજ તરીકે પણ ઓળખ પામ્યા હતા. તો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થીઓ, આંધ્રના ભુજ તરીકે કોણ ઓળખાતા હતા? તો કે આપણે કહી શકીએ કે કૃષ્ણદેવરાય સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા અને સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે તેને આંધ્રના ભુજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. આમ કહેવાય કે મુસ્લિમ સામ્રાજ્યની દક્ષિણમાં શરૂઆત થઈ. બહમનીનું રાજ્ય, જેનો સમયગાળો છે તો કે ઈસવીસન 1347થી ઈસવીસન 1518. તો કે તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ ખાસ યાદ રાખજો, તુગલક વંશના સમયમાં દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય અલગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન કહેવાય છે કે બહમનશાહ નામ ધારણ કરી અવરને સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. આમ બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. આ મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી અને મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. આમ સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એક મોટું બહમની રાજ્ય આવા 5 નાના
ભાગોમાં વિખંડિત થઈ ગયું, એટલે કે વિભક્ત થઈ ગયું. કયા કયા? તો કે બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરારમાં. ત્યાર પછી જોઈએ કે દિલ્હી સલ્તનતની શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન એબક દ્વારા થઈ હતી, જે ગુલામ વંશનો હતો, આપણે જાણીએ છીએ. અને ઈસવીસન 300, આમ તો કહેવાય કે 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અંત થયો, જેનો અસ્ત થયો. આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. આમ દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ ન્યાયે તેનું પતન થયું. આમ કહેવાય કે દિલ્હી સલ્તનત ઉપર જે 1526માં ઇબ્રાહિમ લોદી સામે આપણે જાણીએ છીએ કે એ મુઘલ રાજા એટલે કે બાબર પોતે અફઘાનિસ્તાન તરફથી વાયવ્ય દિશાએથી આવીને ઇબ્રાહિમ લોદી સામે પાણીપતનું યુદ્ધ થયું અને એ પાણીપતના યુદ્ધમાં એ જીત્યો અને દિલ્હી સલ્તનતની શાસનનો અંત આવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ સ્વાધ્યાય પાકી નોટમાં લખી નાખવાનો છે.